કડી તાલુકામાં 10 દિવસમાં 4 હત્યાનો મામલો। બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરત ઠાકોરે સીએમને લખ્યો પત્ર। કાયદો અને વ્યવસ્થા મામલે લખ્યો પત્ર। કડી તાલુકામાં કાયદો અને વ્યવસ્થા ખાડે જતા લોકોમાં ભયનો માહોલ હોવાનો પત્રમાં ઉલ્લેખ। અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી। કડી વિસ્તાર છે, આ માટે આપણે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। શું રજૂઆત કરી? મહેસાણા જિલ્લાના કડી ખાતે માત્ર 10 દિવસની અંદર 4 જેટલી હત્યાઓના બનાવ બન્યા છે। એક સમયનું કડી એટલે ઔદ્યોગિક હબ ગણાતું અને મિલોની અંદર સૌથી મોખરે ગણાતું કડી આજે હત્યાઓને સાથે સાથે જે કડીના બજારની અંદર ચરસ, ગોજો અને ડ્રગ્સ જેવા જે નશીલા દ્રવ્યોનું જે વેચાણ થઈ રહ્યું છે અને ત્યાં દેશી અને વિદેશી દારૂની આટલીઓ ફૂલી ફાલી છે। એના કારણે નશાખોરીનું પણ ત્યાં વધ્યું છે, એના કારણે ક્રાઇમ પણ વધ્યું છે। માત્ર 10 દિવસની અંદર સૌથી પહેલાં અણખોલની અંદર હત્યા થઈ, પછી નાની કડીની અંદર હત્યા થઈ, એના પછી બલાસર એટલે કે આલોસના ગામના એક યુવાનની હત્યા થઈ। ત્યારબાદ કાલે જ તમે સમાચાર સાંભળ્યા છે કે મોકલાસણ ગામે એક ખેડૂતની હત્યા થઈ। એટલે વારંવાર હત્યાઓના બનાવ બની રહ્યા છે। એટલે ચોક્કસ મારો સ્પષ્ટ આક્ષેપ છે કે કડીના પોલીસની કામગીરી કથળી છે, ત્યાંનું જે તંત્ર છે એ તંત્ર ખાડે ગયું છે। એટલે માનનીય મુખ્યમંત્રીને એક રજૂઆત કરી છે, એક માગણી કરી છે કે કડીની અંદર જે સાસવારે બનાવો બની રહ્યા છે તો આ કડીનું પોલીસ તંત્ર અને તંત્રને જે લાગુ પડતા અધિકારીને સૂચના આપી અને તાત્કાલિક ધોરણે કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટેની સૂચના આપવા માટે થઈ આજે એક મુખ્યમંત્રીશ્રીને એક ભલામણ કરવામાં આવી છે અને લેખિત રજૂઆત કરવામાં આવી છે। કડીમાં કેવા પ્રકારે કાયદો વ્યવસ્થા કથળી છે? મેં કહ્યું ને કે 10 દિવસની અંદર 4 જેટલી હત્યાઓ થઈ હોય તો એનો મતલબ પોલીસનો ડર જ કોઈને નથી રહ્યો અને પોલીસનો ડર ન હોવાના કારણે ગુનેગારો બજારોની અંદર તે ખુલ્લેઆમ હત્યાઓ કરી રહ્યા છે અને નશીલા પદાર્થોનું જે ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે એના ઉપરથી ચોક્કસ આપણે બધા માનીએ છીએ કે વેપારી ત્યાંના ડરેલા છે, ત્યાંની જનતા ડરેલી છે, ત્યાંના ગરીબ અને મધ્યમ વર્ગ ડરેલા છે। એ તંત્ર તો આખું ખાડે ગયેલું જ છે। ત્યાં મેં સાંભળ્યું હમણાં એક નવા ડીવાયએસપીની પણ ત્યાં એક નિમણૂક કરવામાં આવી છે। તેમ છતાં જો આટલા બધા બનાવો બનતા હોય તો એના ઉપરથી કહી શકાય કે આખું તંત્ર અને પોલીસ તંત્ર ખાડે ગયેલું છે। રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે લાઈવ 24 ન્યૂઝ, મહેસાણા।